સમગ્ર દેશમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો અવનવી થીમ અને અવનવા સ્વરૂપના ગણેશજીની સ્થાપના કરતા હોય છે. ત્યારે ગુજરાતના નવસારી જિલ્લામાં પણ આ જ પ્રકારની અનોખી ગણેશજીની સ્થાપના અનોખા પંડાલમાં કરવામાં આવી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલ મજી ગામ ખાતે ગણેશ ભક્તો દ્વારા એક અનોખી રીતે જે ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. દરેક લોકોને એકવાર કેદારનાથ ધામ જવાની ઈચ્છા હોય છે જ, પરંતુ કેટલીક મજબૂરીઓ અને સમયના કારણે લોકો ત્યાં સુધી પહોંચી શકતા નથી. કેદારનાથ ધામના દર્શન કરી શકે તે માટે નવસારી જિલ્લાના લોકો માટે ચીખલી તાલુકાના મજી ગામ ખાતે જ ગણેશજી માટે કેદારનાથ ધામનો આબેહૂબ જે પંડાલ છે તે ઊભો કરાયો છે. ચીખલી તાલુકાના મજી ગામ ખાતે છેલ્લા જે 57 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે ગણેશ મંડળના સભ્યો દ્વારા કંઈક ને કંઈક નવું કરવાની વિચારણા કરવામાં આવતી હોય છે. તો કેદારનાથ ધામની થીમવાળો મંડપ બનાવવાની વિચારણા આવતા આ વર્ષે ગણેશ મંડળના સભ્યો દ્વારા જે કેદારનાથ ધામ ઊભું કરવામાં આવ્યું છે, જે 51 ફૂટનો આ કેદારનાથ ધામનો જે પંડાલ છે તે ખડકી દેવાયો છે. એટલે કે નવસારી તેમજ આસપાસના જિલ્લાઓમાંથી આવતા ભક્તો અહીં કેદારનાથ ધામના દર્શન કરી શકે. સાથે આ કેદારનાથ ધામનો જે પંડાલ ઊભો કરાયો છે, જેમાં ગણેશજીની પણ સ્થાપના કરવામાં આવી છે, જે ભક્તો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મારું નામ જિજ્ઞેશભાઈ છે. અમારા ગણપતિ મંડળનું નામ મજી ગામના રાજા છે. અમે 57 વર્ષથી ગણપતિની સ્થાપના કરતા આવ્યા છે અને અમે 2 વર્ષથી શોધી રહ્યા છે કે આપણે કંઈક નવું બનાવવું જોઈએ. અને અમારે એવું વિચાર આવ્યો કે કેદારનાથ મંદિર અમે લોકો જાય છે અને એવા પણ લોકોથી નહીં જવાય તેવા ઘણા લોકો છે, તે અહીં કેદારનાથને ફીલ કરે તે માટે અમે કેદારનાથની થીમ લાવી અહીં 51 ફૂટ ઊંચું કેદારનાથ મંદિર બનાવ્યું છે અને તેની હાઈટ 51 ફૂટ ઊંચી છે. એ અમે પૂરેપૂરું થર્મોકોલથી બનાવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો આવે છે.